જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ કચ્છમાં સ્થાયી ઉદ્યોગો અને આગામી સમયમાં નવા ઉદ્યોગોને કચ્છમાં લાવી પ્રોત્સાહિત કરવા એ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સ્નેહ મિલનમાં દીપ પ્રાગટ્ય કરતા ઉદ્યોગપતિ શ્રી દામજીભાઈ એંકરવાલા, ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ, મંત્રી નરસિંહ અગ્રવાલ, ભુજ સુધરાઈના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, લેન્ડ ડેવલપર જોરાવરસિંહ રાઠોડ તથા અનિલ ગોર અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં રાજેશભાઈ ભટ્ટ અને અન્ય ભુજના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છભરમાંથી આવેલા ટાટા પાવર, યુરો, એક્સેલ, આશાપુરા જૂથ તથા માંડવી, નખત્રાણા, મુન્દ્રા સહિતની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો તથા બિલ્ડરો, આર્કિટેક્ચરો, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ, શેર બ્રોકર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉદ્યોગો અંગેની ચર્ચા કરી હતી. ચેમ્બર પ્રમુખ રાજેશ ભટ્ટ કચ્છ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે ભૂકંપ પછી જે કચ્છનો અવિરત વિકાસ થયેલો છે વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં, તો એક વિચાર એવો આવ્યો કે કચ્છના વ્યાપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓને એક મંચ પર લઈ અને આપની કોઈ પણ પ્રશ્નોની વાચા આપવા અથવા એકબીજાની નજીક આવવા માટેનો અમારો નમ્ર પ્રયાસ હતો. આપ જોઈ શકો છો કે જખૌથી કરી અને સામખિયાળી સુધીના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના અને મુન્દ્રા કોસ્ટલથી માંડી અને લખપત સુધીના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અત્રે હાજર છે. કચ્છના ઉદ્યોગપતિ અને કચ્છી જણ કે જેમણે કચ્છમાં બહુ ઊંડા બીજ રોપ્યા છે કચ્છના સેવા ક્ષેત્રમાં, એવા દામજીભાઈ કચ્છની મુલાકાતે આવેલા. આપને કહેતા આનંદ થશે કે અમે એક મીઠું બહાનું ઝડપી લીધું છે કે એમને સન્માનવા સત્કારોના બહાના હેઠળ આખી ક્રેડિટ એમને જાય છે કે એમના હિસાબે આખી કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને કચ્છના વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ આજે મળ્યા. આજના ખાસ આ કાર્યક્રમમાં એક વ્યાપાર ઉદ્યોગ કચ્છમાં જ રહેલા વ્યાપાર ઉદ્યોગો એકબીજાથી નજીક આવ્યા. એકબીજાને ખબર પડી કે અમે ક્યાં છીએ, કોણ ક્યાં છે, કોણ કયા ડિગ્નિટી ધરાવે છે. અત્યાર સુધી કોઈને આ વસ્તુનો ખ્યાલ નહોતો. એ એક આ મંચ પર આવીને અમે નજીક લાવ્યા, એનો નમ્ર પ્રયાસ કર્યો. મુંબઈવાસીઓ છે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આટલી બધી કોઈને કલ્પના નહોતી કે જે વખતે અમે દુષ્કાળોને બધા કામ કરતા હતા અને જે કચ્છની પરિસ્થિતિ હતી, એક સૂકો પ્રદેશ અને દુષ્કાળ આધારિત પ્રદેશ, એ બધી જે વાતો ચાલતી હતી એને નજરે જોતા હતા. અને આજે એટલું બધું પરિવર્તન આવી ગયું. ધરતીકંપ પછીની જે ઉદ્યોગીકરણ થયું છે, જે પોર્ટનો વિકાસ થયો છે અને જે ખનિજ લગતી જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એને તે સિવાય સ્ટીલના ઉદ્યોગો અને વિવિધ અન્ય ઉદ્યોગોથી કચ્છ ધમધમાઈ રહ્યો છે. અને નજીકના ભવિષ્યમાં દિન પ્રતિદિન જે પ્રગતિ થઈ રહી છે એને વધારે તેજદાર ગતિ મળવાની છે, એ નિશ્ચિત છે. ભુજ શહેરમાં ગૌશાળાની કમી નથી. ભુજ સ્ટેશન રોડ હોય કે હોસ્પિટલ રોડ,